નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે રીતના બરાબર 7:30 વાગતાની સાથે જે સાયરન છે તે અત્યારે ગુંજી ઉઠ્યું છે વડોદરા શહેરમાં। અત્યારે જે સાયરન છે તેનો ગુંજ છે તે અત્યારે સંભળાઈ રહ્યો છે। તમામ જે અહીંયા ગોત્રી વિસ્તારમાં જે લોકો છે, જે અહીંયા શાક માર્કેટ આવેલું છે, અનેક જે દુકાનો આવેલી છે, તેઓએ અત્યારે પથારાવાળાએ જે લાઇટો છે બંધ કરીને જે મૂક દિલનું છે તે અત્યારે પાલન છે તે કરી રહ્યા છે। તમામ જે લોકો છે, વાહન ચાલકોને પણ અત્યારે અપીલ કરવામાં આવી હતી કે તમારું જે પોતાનું વાહન હોય છે તે ક્યાંક અત્યારે જે સાયરન વાગતાની સાથે જ બંધ કરી દેવાનું છે, જ્યાં હોય ત્યાં ઊભા થઈ જવાનું, તેવું અત્યારે તંત્ર દ્વારા જે અપીલ છે તે કરવામાં આવી હતી। ત્યારે હાલ ગોત્રી વિસ્તારના આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અમે કે અત્યારે ગોત્રી વિસ્તારમાં જે અનેક જગ્યા છે, જે શાક માર્કેટ હોય છે તેમાં અત્યારે અંધારપટ છે તે છવાઈ ગયું છે। લોકોએ અત્યારે જે અહીંયા શાક માર્કેટ વેચાણ કરતા હોય કે અત્યારે તમામ જે લોકો હોય છે તેઓએ અંધારપટ કરવાનું હોય છે। જે વાહન ચાલકો હોય છે તેમને પણ અપીલ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક જે અમુક જે લોકો હોય છે તે અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પણ જે શાક માર્કેટ જે અહીંયા ચલાવતા લોકો હોય છે તેઓએ અત્યારે લાઇટ બંધ કરીને જે સાયરન વાગતાની સાથે જે અંધારપટ છે તે કરી દેવામાં આવ્યું છે। જે મોક ડ્રીલનો આ એક ભાગ છે ગોત્રી વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। ગોત્રી વિસ્તારમાં અત્યારે જે અહીંયા અંધારપટ છે તે છવાયું છે। અહીંયા જે તમામ જે શાકભાજી જે વિતરણ કરતા હોય છે, જે શાકભાજીના જે વેપારીઓ હોય છે તેમના દ્વારા અત્યારે લાઇટ બંધ કરીને જે આ મૂક ડ્રીલ છે તેમાં સહયોગ કર્યો છે, અને તમામ જે લોકો જે આ મૂક ડ્રીલનો એક ભાગ છે કે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને જે આ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર જે મૂક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગોત્રી વિસ્તારમાં પણ અત્યારે લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી છે। ત્યારે આપણી સાથે અહીંયા શાકભાજી વિતરણ કરનાર છે તેમની સાથે આપણે વાત કરીશું। જે કિરણભાઈ, અત્યારે જે લાઇટ બંધ કરવાનું જે એલાઉન્સ કર્યું હતું સાયરન વાગતાની સાથે, તમે તમામ જે અહીંયા જે શાકભાજી વિતરણ કરતા હોય તમામ લોકોએ અત્યારે લાઇટો બંધ કરીને જે સૂચનનું પાલન કર્યું છે? હા, જે રીતના સરકારે જે ગાઈડલાઈન આપી હતી એ પ્રમાણે અમે પણ 7:30 વાગ્યાનો જે સમય આપ્યો હતો એ રીતના અમે ગોત્રી શાક માર્કેટની અંદર સંપૂર્ણ રીતના અમે લાઇટ બંધ કરી છે, અને સરકારને પણ અમે ફૂલ સપોર્ટ કરવા માટે તૈયાર છે અમે, અને હજુ પણ એક સ્ટ્રાઇકની જરૂર છે હજુ પણ। જે ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે અહીંયા શાકભાજી વિતરણ કરતા જે લોકો છે, જે વેપારીઓ છે, અહીંયા જે રોજીરોટી જે કમાઈ રહ્યા છે, તમામ લોકોએ અત્યારે જે સાયરન વાગતાની સાથે લાઇટ બંધ કરીને જે મૂક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનું અત્યારે પાલન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા।